શહેરભરમાં ફાયર સેફટીને લઈને મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે વડોદરાના મરીમાતાના ખાંચામાં આવેલ મોબાઈલની દુકાનમાં દુકાનદારોની પોલીસ દ્વારા પૂછપરછ કરી વિગતો મેળવવામાં આવી હતી। વડોદરાના સરદાર ભુવનના ખાંચામાં આવેલી દુકાનોને પાલિકા દ્વારા ફાયર સેફટી તેમજ ટ્રાફિકની અગવડતાના કારણે સીલ કરવામાં આવ્યા છે। ત્યારે વડોદરાના મરીમાતા ખાંચામાં આવેલ મોબાઈલની દુકાનમાં પોલીસ દ્વારા વિગતો મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। વડોદરાનું મોબાઈલ માર્કેટ ગણાતા મરીમાતાના ખાંચામાં ઘણા વર્ષોથી ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવે છે। સાંકડી ગલી હોવાના કારણે સ્થાનિકો તેમજ વેપારીઓમાં ઘર્ષણ સર્જાતું હોય છે તથા ફાયર સેફટીની સુવિધાનો અભાવ પણ દુકાનોમાં જોવા મળતો હોય છે, જેને અનુલક્ષીને વડોદરા શહેર પોલીસ દ્વારા મરીમાતાના ખાંચામાં આવેલ દુકાનદારોની પૂછપરછની ક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં દુકાનદારની દુકાન પોતાની છે કે નહીં, જો ભાડાની છે તો ભાડા કરાર કરેલ છે કે નહીં, તેમજ તમામ દસ્તાવેજી પુરાવા દુકાનના તેઓની પાસે છે કે નહીં, તેમજ દુકાન પાસે પાર્કિંગની વ્યવસ્થા છે કે નહીં જેવા સવાલો કરવામાં આવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે રવિવાર હોવાને કારણે મોબાઈલ માર્કેટની અનેક દુકાન બંધ હોવાથી પોલીસની કામગીરી ઉપર પણ સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા છે।